તરંગ 51મો. સ્વામિનારાયણ હરે. છુપૈયાનો મહિમા બડો પાવના પુણ્ય પવિત્ર, અક્ષરપતિ અનુપજ્યા કરે છે નિત્ય ચરિત્ર. ભવ બ્રહ્માદિક દેવતા ઈચ્છે છે ત્યાં અવતાર, અતિ દુર્લભ છે દેવને તે ક્યાંથી મળે નિર્ધાર. પૂર્વ પુણ્ય જન્મ પામ્યા છુપૈયા વાસી જાના, પ્રગટ પ્રભુ સમીપ છે રાત દિવસ તે ધન્ય. એક રજ કણ ચરણની પામે કોઈ નર નાર, જન્મ મરણ સંકટ જાય મટે જમના માર. એવા શ્રી હરિ છુપૈયામાં વસી રહ્યા દિન રાત, એક મુખે શું વર્ણવું પ્રભુ સંબંધની વાત. મોતી ત્રવાળી મન મગના, લીધું પ્રયાગજીનું લગન. ધર્મ જોખન ને ઘન શ્યામા, વળી સાથે લીધા વસરામ. બીજી શણગારી રૂડી જાના, સગા સર્વે મળ્યા ભાગ્યવાન. અતિ આનંદ ઉત્સવ થાય, નાગપુરે પરણવા જાય. જાન લઈને ચાલ્યા મંગે, આવ્યા નાગપુરે રૂડે રંગે. છોટું રામ પાંડે મહાભાગ, તેને ઘેર પરણાવ્યા પ્રયાગ. બીજે દિવસે તૈયાર થયા, ફકીરી પાંડેને ઘેર ગયા. તેને ઘેર છે જમણવાર, જમવા બેઠા સહુ નિરધાર. ઉનામાં તત્રવાળી છે જેહ, બીજો લાલ વિહારી છે તેહ. જમતા બેને થયો વિવાદ, જમવા માંડ્યા છે જ્યાં પ્રસાદ. મણ એકની પૂરી છે સાર, પડી છે તાંસ માયાણે ઠાર. તેમાં ખાંડ લેવી શેર ચાર, જે કોઈ જમી જાય નિરધાર. તેહને રૂપૈયા 51, આપીએ દિલ થઈ પ્રસન્ન. એવું સુણી બોલ્યાયું નમત, લાવો હું જમું છું કહું સત. બીજું લાવો 4 શેર દધી, પૂરી ખાંડ જમી જાવું બધી. એવું કહીને તૈયાર થયા, બધી સામગ્રી તે જમી ગયા. વિસ્મે પામ્યા છે લાલ વિહારી, શૂન્ય મુન્ય રહ્યા છે વિચારી. ધર્મ આદિ બીજા સહુ જન, તે પણ આશ્ચર્ય પામ્યા મન. લાલ વિહારી ચોબા પાસેથી, રૂપૈયા લીધા છે હુલાસેથી. 51 રૂપૈયા તે રોક,
આપ્યા ઉન્નમત ને વિશોક. પછી સર્વે ઉતારામાં આવ્યા, શ્રી હરિએ મામાને બોલાવ્યા. સુણો ઉન્નમત મામા તમે, સારા માટે કહીએ છીએ આમે. તમે લોભ તણે વશ થયા, સામગ્રીને તમે જમી ગયા. પણ બગડશે જો શરીર, તમે શું કરો તે કહો ધીર. મુને તો એમ નિશ્ચય થયું છે, તમારું મૃત્યુ આવી ગયું છે. ત્યારે ઉન્મત કે ઘનશ્યામ, સુણો સત્ય કહું છું આઠામાં. તમે સંકટ મારું હરજો, મરીએ તો જીવતા કરજો. શ્રી હરિ કહે છે તમે મામા, ઉલટા વળગો છો શું સામા. જીવતું કરવું જે મનુષ્ય, ન્યૂનાધિક કરવું આયુષ્ય. એ તો પ્રભુના હાથમાં કામ, તેમાં શું કરે કો ઘનશ્યામ. નથી આવડતું તે અમાને, મરેલા જીવાડીએ તમને. દોરી સર્વેની છે એના હાથ, તોય અજાણ્યા થઈ બોલ્યા નાથ. ધારે તો લેખયો પરમેખા, મારી દેઈ મટાડી દે લેખ. છુપી રાખી પોતાની બડાઈ, જુઓ મોટાની એવી વડાઈ. પછી સર્વે સાથે ભગવાન, ઉતારામાં કર્યું છે શયન. હવે ઉન્નમતજીને ત્યાંએ, ચૂક આવે છે ઉદર માએ. ઘણી વાર સુધી પીડા થઈ, એમ અર્ધની સાવીતી ગઈ. શ્રી હરિનું લીધું શરણ, ઉન્નમત તો પામ્યા મરણ. વીતી રજની થયો સવાર, સહુએ વાત જાણી તે વાર. ધર્મદેવ થયા છે ઉદાસ, નર નારી બન્યા છે નિરાશ. સર્વે ભેગા થયા છે સંબંધે, લાશ ઉન્મતની ત્યાંથી લીધી. ગયા સ્મશાન ભૂમિ છે જ્યાંએ, દહન ક્રિયા કરવા ત્યાંએ. હવે ચિંતા કરી તૈયાર, તેમાં સુવાડી દીધા છે સાર. અગ્નિ ચેતાવે છે જેણી વાર, ત્યાં તો બીજો થયો છે વિચાર. ફકીરી પાંડે આદિ છે જે આવ્યા સ્મશાન ભૂમિએ તે. કરે ગામના લોક નિંદાય, સુણે તેને સહન નવ થાય. ફકીરી પાંડે ને બીજા લોક, આવ્યા સ્મશાન માની રસોક. તે પણ નિંદા કરે નિશંક, બોલે શરમતજી આડે અંક. છુપૈયા પૂરના વાસી જન,
કાંઈ વિચારતા નથી મન, ખાવાનો નથી રાખતા ઢંગ, ખાતા પીતા બગાડે છે અંગ. એક ઉન્મત થયો બેહાલ, જમતા મરી ગયો કાલ, વળી આજ બીજા એમાં ખાશે, મોત વિનાના તે મરી જાશે. આવી નિંદાયો સુણી છે ધર્મે, પ્રભુ સામું જોયું અનુકર્મે. દાદાના મનમાં થયો ખેદ, વાલીડે જાણ્યું એ નિરવેદ. કરે જીવાડવાનો વિચાર, નારાયણે ધાર્યું નિરધાર. નામ ઉન્મત દઈ જગાડ્યા, ચિતામાં સુવાડેલા જીવાડ્યા. મામો બેઠા થયા સહુ જોતે, ચિતાથી ઉઠીને ચાલ્યા પોતે. સઘળા લોક સુણે છે જેમાં, કહે છે ઘનશ્યામને એમાં. તમે ભાઈ મુને ક્યાં બોલાવ્યો, મારો આનંદ સર્વે મેલાવ્યો. તમારું જે છે અક્ષરધામ, હું ગયો તો તેમાં પૂર્ણ કામ. અતિ આનંદ આનંદકારી, એવું ધામ છે નિરવિકારી. કોટી કોટી મુક્તોએ સહિત, તમે બેઠા છો ત્યાં ગુણાતીત. ગુણ તમારા ત્યાં સર્વે ગાય, ત્યાંનું સુખ કહ્યું નવ જાય. હું પણ બેઠો હતો તે ઠાર, સુખ પામ્યો હતો ત્યાં અપાર. ત્યારે શ્રી હરિ કહે ઉન્મત્ત, સુનો વાત કહું એક સત. ફકીરી પાંડે આદિ વેવાઈ, એના આગળ કો આંબડાઈ. ત્યારે ટળશે ના સંદેહ, એને કહેવાનું કારણ એહ. એવું સુણી ઉન્મત્ત ત્રવાડી, બોલ્યા તે ફકીરીને અગાડી. બીજા આવ્યા છે ત્યાં ઘણા જના, બોલ્યા ઉન્મત્ત રૂડા વચન. છે આ ભાણે જય અમારા જેહ, ઘનશ્યામ કહીએ છઈએ તેહ. એ છે અક્ષરપતિ અનુપ, કોટી કોટી બ્રહ્માંડના ભૂપ. એના પ્રતાપે સુખી થયો તો, અક્ષરધામમાં હું ગયો તો. મારું મરણ થયું તે જોઈ, તમે નિંદા કરી સૌએ કોઈ. તે માટે મુને બોલાવી લીધો, તમારો સંશય છેદન કીધો. એવું કહીને ઉતારે આવ્યા, સગા સંબંધીને સાથે લાવ્યા. આવું અદ્ભુત કામ બતાવ્યું, મામા આદિનું મન મનાવ્યું. હરિપ્રસાદ આદિ જે જન,
વળી સાથે છે શ્રી ભગવાન. ત્યાં થકી આવ્યા છું પૈયાપુર, હર્ષવાદ્યો છે આનંદયુર. વળી એક સમે વેણી રામા, નિત્ય ભેગા રહે ઘન શ્યામા. બે ભાઈ બંધ સાથે સધાવ્યા, વેણી રામના ઘરમાં આવ્યા. વેણીના માત પિતાદી કોઈ, નથી ઘેર તેવી પડ જોઈ. પેસે છે ઘરમાં છાના બંને, જેમાં જાણે નહીં કોઈ અન્ય. ખાવાની વસ્તુ જે જે કહેવાય, દધી દૂધ આદિ ખાઈ જાય. જોતા જોતામાં જે આવે હાથ, ખાવાની ચીજ ખાય છે નાથ. કેદી ભક્તિ માતાને ભુવાને, જાય છે જમવા તે બંને. કોઈ મનુષ્ય ઘેર ન હોય, એવો લાગત કાશીને સોય. છાનામાં તે ઘરમાં જાય, ઘૃત માખણ ને દધી ખાય. ઢાંકે પાત્ર જેમાં હોય તેમાં, કોઈ જાણી શકે નહીં એમાં. માતા પાત્રમાં જે જોવા જાય, ત્યારે તો ખાલી ઠામ દેખાય. મૂર્તિ પૂછે બોલાવીને પાશ, તમે સાચું બોલો અવિનાશ. દધી દૂધ જમી ગયા તમે, એવી વાત જાણી લીધી અમે. ત્યારે બોલ્યા છે પ્રાણ જીવાના, દીદી સુણો કહું તે વચન. ચોરી કરતો નથી કોઈ દીના, મુને ન ગમે એવું ભોજન. એમાં જૂઠું જૂઠું સમજાવે, માતાજીનું તે મન મનાવે. એમાં સર્વે તણે ઘેર જાય, નિત્ય ચોરી કરીને તે ખાય. ઘનશ્યામ વેણી ફરે સાથ, નાવે પકડ્યા માદીનો નાથ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे नागपुर में श्री हरिये उन्मत्त त्रवाड़ी ने जीवतो कर्यो ए नामे 51मो तरंग। सहजानंद स्वामी महाराजनी जय।